રાજકોટ મહાનગરપાલિકાએ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરી દીધો। તંત્રનો દાવો છે કે 30 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આ વર્ષે શહેરના પોપટપરા અને રૈયા ચોકડી સહિત 2 ડઝન વિસ્તારોને રેડ સ્પોટ જાહેર કરાયા, જ્યાં સીસીટીવી દ્વારા મોનિટરિંગ થશે। મનપાએ વરસાદી પાણીનો 30 મિનિટમાં નિકાલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે। બીજી તરફ 800 પૈકી 250 જેટલા જર્જરિત આવાસ દૂર કરીને સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા। આપણા જેવું 10 જૂનની આજુબાજુમાં રેન્જ શરૂ થાય, રેન્જનો પહેલો સ્પેલ આવે ત્યારથી ICCC ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા આપણે આ જે વરસાદનું જ્યાં પાણીના ભરાવા છે એ આપણા જે કેમેરા છે એનાથી પણ આપણે આને કરવાના છીએ। તો આમ પ્રી મોન્સૂન બાબતમાં અમારી માટે મે અને અમારો મિડ જૂન સુધીનું કામ હોય તો અમે બાય એન્ડ લાર્જ અમારા ટાર્ગેટ્સ પ્રમાણે સારી રીતે ચાલી રહ્યા છીએ। આ વખતે અમને એક બે આશા એવી છે કે જે રીતે જગલેશ્વર વિસ્તારમાં જેટલું નદીનો પટ ખાલી થયો છે, તો શહેરમાં પાણી જે ત્યાંથી